જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે નવા કારખાનાનું ઓપનિંગ કરવાનું છે, મુહૂર્ત છે આજે. તો આપણે મમ્મી અને પપ્પાના હાથે નાળિયેર વધારીને નવા કારખાના મહેસાણા ખાતે આપણે ઓપનિંગ કર્યું છે. તો એનું નામ છે જય મોગલ ફ્રેમ સેક્શન. ને આપણે ત્યાં બીટનું ચાલુ કરવાનું છે અને ભવિષ્યમાં આપણે ફ્લશ ડોર પણ ત્યાં કને બનાવીને પ્રેસ કરાવીને આપશું આપે. તો આપણે આજે મમ્મી પપ્પાના હાથેથી જ આપણે શુભ મુહૂર્ત કરીએ છીએ. તો જો આ પપ્પાના હાથે આપણે મા ઉમિયા અને મા મોગલ અને જોગમૈયાનું નામ લઈને પેલું પાટિયું આપણે વેર્યું છે. તો એવા મા ઉમિયા, મા જોગમૈયા અને મા મોગલના સદાય આશીર્વાદ આપણા ઉપર રહે એવી માતાજીને આપણે દિલથી પ્રાર્થના કરીએ. ને માનું નામ લઈને આપણે મુહૂર્ત કર્યું છે. તો મા તો હંમેશા આપણી સાથે જ હોય. કોઈ દિવસ મા એના બાલુડાને અલગ કરતી જ નથી. સુખ હોય કે દુઃખ હોય, પણ હંમેશા આપણે દિલથી માને યાદ કરવો પડે. અને માનું તેમજ વડીલોને આપણે યાદ કરીને આપણે મુહૂર્ત કર્યું એ નવા કારખાનાનું. હવે હું આવી ગયો છું મુહૂર્ત કરવા માટે મમ્મી પપ્પા પછી. હવે આવશે વારાફરતી આપણે બધાને થોડું થોડું લાવો દેશું કે એમના હાથે પણ આ મારો શાળો છે તો શાળાના હાથે પણ આપણે મુહૂર્ત કરાવીએ. આ મારો નાનો ભાઈ નાના ભાઈના હાથે પણ આપણે મુહૂર્ત કરાવીએ. કારણ કે બધાને થોડું થોડો લાવો દઈએ આપણે તો બધાને સારું લાગે. અને આ અમારા જમીન માલિક છે, સામે વેરે છે, એ અમારા જમીન માલિક છે. એમની જમીનની અંદર આપણે આ કારખાનું ચાલુ કર્યું છે. તો બસ અહીંયા આપણે રાજી ખુશીથી બધાએ માતાજીના આશીર્વાદ લઈને મુહૂર્ત કરી લીધું છે. ને આ છે મારું આખું ફૂલ કારખાનાનો વિડીયો. આ આપણે રૂમ બનાવ્યા હતા માણસો માટે, માણસોને રહેવા માટે રૂમ જોઈએ. તો રૂમની આપણે શરૂઆતમાં જ મશીન નહોતા ગોઠવ્યા, પણ રૂમ આપણે પહેલાં બનાવી દીધા હતા. હજુ કામ ચાલુ જ છે. ને અત્યારે તો ફૂલમાં એ કારખાનું ચાલુ થઈ ગયું હોય અને બીટ પણ આપણા જાય છે રેગ્યુલર. આ કેવું વ્યૂ કેટલું મસ્ત આવે છે. જો પાછળ ઝાડ છે અને આગળ રૂમ છે, કેટલું મસ્ત સુંદર વ્યૂ છે. સરસ મજાના રૂમ પણ બનાવી દીધા છે અને માલ પણ આવી ગયો છે. આપણે માલ પણ બહુ ઉતારી દીધો છે. માલ આપણે ઉતારીને રેડી રાખ્યો હતો. કારણ કે મુહૂર્ત પછી આપણે માલ ઉતારવા જઈએ તો મેળ જ ના પડે, એટલે પહેલેથી જ આપણે ઉતારીને મૂકી દીધો હતો માલ. એટલે કોઈ દિવસ કોઈ જાતનું ના હોય. કમ્પ્લીટ માલ આવી ગયો એ બધો. આ છે આપણું કારખાનું. ખાલી મુહૂર્ત કર્યું છે હજી, એટલે મુહૂર્ત કર્યું હતું આપણે આનું. તો એ હજુ સેટિંગ બધું ચાલુ હોય એટલે થોડુંક એવું થાય. જય મોગલ ફ્રેમ સેક્શન છે આપણું. ને આપણે આ મુહૂર્ત કર્યું હતું એને 2 મહિના જેવું થયું હશે. સુંદર મજાનું આપણે માતાજીના આશીર્વાદ લઈ લીધા છે અને માતાજી પણ બેસાડી દીધા આપણા કારખાને. જો જય મા મોગલ, જય મા ઉમિયા, જય મા જોગમિયા, સદાય સાય રહેજો. તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે. માં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ છે આપણા કારખાના મંદિર ને આ આપણો બોર્ડ છે. તો જોતા આ મશીનની બધી શણગાર એવું રાખ્યું હતું, ફૂલ ને એ બધું. છોકરાઓ એને આ માલ આવી ગયો છે અહીંયા કને આપણો. આ આખું કારખાનું હવે છે. આ આખો મોટો શેડ છે અહીંયા કને. આ બધા મારા મિત્રને મેં આમંત્રણ આપ્યું હતું. તો મિત્રો પ્લાયવુડ ફેક્ટરીવાળા છે, તો આવ્યા હતા મુહૂર્તની અંદર બધા મિત્રો. આપણે માલ પણ એમને જ આપવાનો હોય એટલે બોલાયા હતા આપણે બધા મુહૂર્તની અંદર. તો આવ્યા હતા. આ બધી ગાડીઓ આવડી જો આટલી ગાડીઓ આવી હતી, મોટા મોટા વેપારીઓને બધા આવ્યા હતા. જય મા મોગલ. માલ આવી ગયો તો માલ આવવાનું ચાલુ હતું બધું. તો અહીંયા આપણે મશીનને વધારવાનું ચાલુ કરી દીધું હતું. તો એમના ફોટા પાડ્યા હતા આપણે. તો એ પણ છે ને આ મંદિર શણગાર્યું હતું. તો મંદિરનો ફોટા પણ મૂકેલા જ છે આ વિડીયોની અંદર.
તો આ વિડીયોમાં બધું તમે જોતા રહો. આ બધાય મંદિર છે, મંદિરની અંદર માતાજીને બધું બેસાડી સવારમાં વ્યવસ્થિત, ને આ બધાય મંદિરને આ બધા મશીનને વધાવતા હતા એમના ફોટા બધું આપણે બધા ગ્રુપ ફોટા પણ પાડ્યા હતા. તો ગ્રુપ ફોટા પાડીએ બધા અમારી શાળાની વાઈફે. આ એક બાઈ આ વ્હાઈટ ડ્રેસવાળી એ અમારા નડિયાદની દીકરીએ, એમના હાથે આપણે પેલું મુહૂર્ત કરાવ્યું. પછી મમ્મી પપ્પાના હાથે આપણે નાળિયેર વધારીને મશીનની શરૂઆત કરી હતી ચાલુ. તો ચલો આપણે બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય લક્ષ્મીનારાયણ, ને માં મોગલ, માં ઉમિયા અને માં જોગમૈયા સદાય આપણી સાથે રહે. જય માતાજી.